જમીન તો વિયાવા નતા રે હાદી સોડા ને લીંબુ અને થોડી તું શું કહીશ લીંબુ નાખું છું ઠીક જાનું હતા કહીશ કા જાનું જમવા જતા એટલે અને કૃષ્ણ તું આ જો લીંબુ મારી મમ્મીએ તો મહેંદી મેકી દીધી કા મમ્મી કેક મેં કેમ કરો તો આવી પાડીશ હા મારી મમ્મીએ તો જો મહેંદી મેકી દીધી છે થોડી હુઈ ગઈશ કા થોડી શેણા ખાશો હા જો પણ જય માતાજી જય જાનભાઈ રાત થઈ જશે ને ત્યાર છે મારી મમ્મી લગ્નની તૈયારી કરે છે કા મમ્મી હા જાનું સુપર લગન હા હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં દેશે ને ન મજામાં આપણા બ્લોગ જતો રહે એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જન્મ અત્યારે મસ્ત મજાનો બપોરાનો સમય થઈ જશે આપણે બપોરા પાડી કરી પણ નવરા થઈ જશે જો કે 1:30 વાગવા આવી જશે અત્યારે છે ને અમે જમવા ગયા હતા ને ત્યાં આવીને છે ને સોડા પીવી એમ થઈ તે કીધું કે સોડા પી લઈ જા બધા કરે છે કા ભાઈ કા હા ઓ તારે જો જમીન તો વિયાવા નતા રે હાદી સોડા ને લીંબુ અને થોડી તું શું કહીશ લીંબુ નાખું છું ઠીક જાનું હતા કહીશ કા જાનું જમવા જતા એટલે અને કૃષ્ણ તું આ જો લીંબુ મજીને બી કાઢું છું જમીન આવી છે ને પછી દાઈ સોડા બોડા પીવી પડે તો અસર હા નકર હજમ ન થાય નહીં હા મજા આવે હા અને બા તમે બેઠા છો જય માતાજી હા જમવા જતા કાબા દાદા તમારે જે બાકી છે ને જમવા જવા દાદા તમારે નથી પીવી તમારે નથી પીવી હા પછી જમવાનું હાલ કા દાદા જો મિત્રો 1:30 વાગી ગયો છે ને જે જમવા જવાનું દાદા ને બાકી છે ને પેલા અમે બેસી દીધું જો કે અમે જમીન વ્યાવા સીવીને હવે કીધું કે સોડા પી લઈ તો ખાધેલું છે ને દાળ ભાત તો જ હજમ થાય નકર છે ને જમીન આવે ને તો હજમ ન થાય હાદી સોડા પીને તો મજા આવે કા હા તો મિત્રો આપણે છે ને હાદી સોડા મોટો બાટલો લાવ્યો છે બે ઓલું લાવ્યો છે તો કેટલી બીજી કેટલા થઈ રહી છે જાનું હા તો મિત્રો આપણે છે ને હાદી સોડા પી લેવી તમારા લોકોને પીવું હોય હાદી સોડા તો આવી જાવ તો હાદી સોડા પીને જ પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની આવી છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો ને ન મજામાં તો આપણા બ્લોગ વિડીયો જોતા રહે એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી ને જય જાનભાઈમાં અત્યારે જો મસ્ત મજાનું છે ને સાંજનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે અને જો કે જે છે ને જમવાનું તો બાકી છે મેં કીધું તે પહેલાં છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું મિત્રો જો ખીહેર વીગી છે ને તો એ જે છે ને પતંગો નથી મૂકવાનું જો હજી આ છે ને નકું પતંગોનું અમારા મિતાભાઈ છે ને લઈને રખડે છે અને બધું હમણાં લગ્ન પ્રસંગ જાય એટલે જો બટકાનું બધું ખાતું હોય એના જ બપોરે જો કે ગોપે બ્લોગ ઉતાર્યો તો બપોરે છે ને જમવા ગયા હતા એ બાજુમાં છે ને જમવાનું આવ્યું હતું શ્રીમત હતું ને એટલે બપોરે છે ને જમવા ગયા હતા આપણે જોકે આપણે જમવા જ આવીને ના છે ને આપણે થોડો ઘણો છે ને ઓછો બ્લોગ ઉતારીએ છીએ કારણ કે એના બધા હોય એટલે થોડીક આપણને છે ને શરમ થાય અને જો બધા લગ્ન પ્રસંગ આવતા હોય એટલે કટલેરી ને એવું બધું આમથી નામ હોય ત્યાં આપણે છે ને મિત્રો માળામાંથી આવીને છે ને કટલેરી ને એવું બધું થોડું ઘણું સરખું મૂકી દીધું થોડુંક ઘણું આડા હોવું પડ્યું હતું એટલે અને મિત્રો છે ને આપણે જમવા ટાણે કા જમીન પછી તો આપણે મળશું તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો રાત થઈ જશે ને ત્યાર છે મારી મમ્મી લગ્નની તૈયારી કરે છે કા મમ્મી હા જાનું સુપર લગન હા જો તો મોઢું જો મલક મલક કરે છે મમ્મી આમાં ઘરે જવાનું બાર ઠીક તે મહેંદીને ઊંડ જ મેં કોણ મહેંદી જેવું મૂકવું છે પણ કોક નવરું થાય ત્યારે મૂકી દેવાય હમણાં મેં દઉં ઓલા જો મંગાવું ખાય છે કા થોડી હાડી ઘોડે ટીંગાટી થોડી થોડી હાડી ટીકટ દે મમ્મીએ કીધું અને મારા બાની તો જો બાય સુતા છે બા શું કરો છો હા હું તો સહી મહેંદી મેકી મારા દાદા થઈ જાય કાબા બે હાથમાં જો મેં મહેંદી મેક દીધી અને હજી છે ને મારી મમ્મીને મેકી દેવાની છે મેકી પેલા છે ને બે એક ક્લિપ લઈ લેવી અને થોડી બબલા ખાશે કા થોડી હજી ભૂખી જ છો મારી મેગી પડી છે ખાવી છે તું ખા મેં મેગી દીધી ને તે ખારી થઈ ગઈ છે પણ લઈ લઈને મેં તને ક્યાં ના પાડી હું કઈ નતો જો એ કે હું કાંઈ નહોતો દઉં આ આખો દિન છે ને એક વખત તો બ્લોગમાં બાંધે બાદ દેશ તમારે રે હાચી વાત નહીં હોય તો જ ગળે ઉતરે નકર ન ઉતરે
તો પેલા મિત્રો મારા મમ્મી છે ને કાંઈ તો મહેંદી મેકી દેવી. મિત્રો આપણે છે ને મસ્ત મજાનું જમી કાઢી લીધું છે. નવરા પણ થઈ ગયા સીવીને પાછા જો આ ઘરમાં આવ્યા છે, કારણ કે આ ઘરમાં છે ને ફોક શરૂ હોય ને એટલે મતલબમાં કે સારું થોડુંક ધોળું રિઝલ્ટ આવે, કારણ કે ક્યારે જો હાજે જ ન કાંઈ એટલું બધું સારું રિઝલ્ટ આવે અને એવું લાગશે ને તો કાલથી તો પેપર શરૂ થાય છે. જો કે થાય છે એટલે લગભગ તો સવારમાં મોડું જવાનું થાય છે, તો વ્લોગનું સ્ટાર્ટિંગ પણ કાલે સવારમાં આપણે કરતા જઈશું. અને મિત્રો મેં તમને ઘરનો માહોલ તો બતાડ્યો જ નહીં, જમ્યા પહેલાં પછી મેં કીધું છે ને જમીન પછી બતાડી દઈશ ઘરનો માહોલ કેવો છે ને તમને બધાને બતાડી દઉં. જો બહાર તો છે ને કોઈ નથી લાગતું. મમ્મી જો હુતાશી, મમ્મી હુતાશું. જય માતાજી, જય જાનભાઈમાં. અને આજ તો છે ને એમાં મમ્મીને પૂનમ હતી ને એટલે મમ્મી છે ને પૂનમ ગયા હતા કા મમ્મી. આમાં પૂનમમાં મમ્મી ખાલી નોકરું ફરાળ જ કરવાનું હોય ને. એ જો જમી કાંઈ નવરા થઈ ગયા સીવી અને કોઈ પણ જશે. અને એમાં ઉપા તો છે ને લગભગ દુકાને ગયા છે, અને અમારા મીતાભાઈ શું કરે છે ને તમને બધાને જરીક બતાડી દેવી. છે ને ચૂલા પાસે બેઠો બેઠો રોટલી નથી કરતો ને ક્યાંક. મીતા શું કરશો? શેણા ખાશો? હા હું જો પણ જો મોઢું લૂઝે છે, કારણ કે મિત્રો જો અત્યારે તો છે ને શેણાની સિઝન શરૂ થઈ ગઈ છે, એટલે શેણા છે ને ખાવીને એટલે હાથે કાળા થાય ને મોઢું કાળું થાય. એટલે પણ તું ક્યાં જાશો ક્યાં? એ જો એવું એ બાજુ જાય છે ક્યાં એ છે ને જય માતાજી એવું પણ એને કાંઈ કીધું નથી. અને મિત્રો જો આપણે છે ને હવે થોડા શેણા લાગે છે નહીં વેધા હોય એવું આપણે જોતા વેધા છે કે નથી વેધા. આમ જો મિત્રો કાંઈ નથી વધવા દીધું, ખાઈ ખાઈને ફોફા છે ને સોલા મારો નાખતું જઈશ. બોલો કેવો છે ને અમારે એક પણ અમારા મીતાભાઈ. તો મિત્રો છે ને કન્ટિન્યુ બધા બન્યા રહેજો. અને મિત્રો ઉપા છે ને દુકાને ગયા હતા ને તેમાં ઉપા જો વીએ વાસી તો દુકાને છે ને વી આવ્યા. જય માતાજી, જય જાનભાઈમાં. અને મીતા તું શેણા શીખીને ખાધા એમ ને મીતાભાઈ? એને લાગતું નથી આ કઈ બોલવાનું મૂડ હોય એમ. મેં તું જય માતાજી કહી દે, જય જાનભાઈમાં એમ તો કહી દે, એના કાંઈ પૈસા નથી લાગતા બોલો એના. જો એ કાંઈ છે ને બોલશે નહીં. અને મેં કીધું છે ને કાલ તો કાંક છે ને ઉટપટન થઈ ગયું હતું. જો ઈસનામાં ફુગા કરે છે. અને મિત્રો જ્યારે છે ને એને બોલવાનું હતું ને ત્યારે એ બોલ્યો નહીં. આમ જો પાછો ફરી ગયો. મારી મમ્મીએ તો મહેંદી મેકી દીધી કા મમ્મી? કેક મેં કેમ કરો તો? હા મારી મમ્મીએ તો જો મહેંદી મેકી દીધી છે, થોડી હુઈ ગઈ કા થોડી બંગાવું ખાય છે. બીજું આપણે છે ને પેલા મહેંદી મેકી દીધી છે ને તો આપણે છે ને પેલા બ્લોગને એન્ડ આપી દીધી. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ચાલે જય માતાજી, જય જાનભાઈમાં. તો બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જ યાર. અલગ બાય બાય.